જસાધર ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની 4 વર્ષની માસૂમ બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ ઘટના બાદ ફોરેસ્ટ વિભાગ તાબડતોડ સક્રિય બન્યો હતો અને પાંજરું ગોઠવી આદમખોર દીપડાને ઝડપી લીધો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉના તાલુકાના જસાધાર ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની ખુશીબેન ભરતભાઈ બારિયા નામની 4 વર્ષની માસૂમ બાળકી સવારના 11 વાગ્યાના અરસામાં પોતાની વાડીએ હતી, ત્યારે અચાનક ધસી આવેલા માનવભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો. પરિવારે દેકારો કરતા દીપડો નાસી છૂટ્યો હતો. માસૂમ બાળકીને ગળાના ભાગે બચકું ભરી લીધું હોવાથી લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં માસૂમ બાળકીની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં માસૂમ બાળકીની સારવાર કારગત નીવડે તે પહેલા જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્ણાંત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ખુશીબેન બારિયા એકના એક ભાઈની એકની એક બહેન હતી અને ખુશીબેન બારિયા તેના નાના બાપાના ઘરે ગઈ હતી, ત્યારે પરિવાર ખેતીમાં કામ કરતો હતો અને ખુશીબેન બારિયા આજુબાજુમાં રમતી હતી. તે દરમિયાન માનવભક્ષી દીપડાએ કરેલ હુમલો જીવલેણ નીવડ્યો. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.